1 જાન્યુઆરીથી બેલ્સ પાઇલ્સીની અસર હતી અને પહેલાં તો મને એવું લાગ્યું કે આ ચાંદી છે, એટલે હું ચાંદીના વહેમમાં રહ્યો. કારણ કે પછી મને ખબર પડી કે મારી આંખ બંધ નહીં થતી. બીજા દિવસે હું કોલેજ ગયો તો આ આંખમાંથી સખત પાણી પડતું હતું. પછી અહીં હેલ્થ સેન્ટરમાં બતાવ્યું તો એમણે મને રિફર કર્યો આઈરિસમાં, અને ત્યાં ડૉક્ટર મેહુલ પટેલે એવું કહ્યું કે ભાઈ બેલ્સ પાઇલ્સી છે, એટલે થોડી દવાઓને એવું આપ્યું અને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાનું કહ્યું. અને એ દવાઓનું બધું ચાલતું હતું. અને 14મી જાન્યુઆરી મને અચાનક પેટમાં સખત દર્દ થાય અને કમરમાં અસહ્ય એવો દુખાવો થતો હતો. તો 2 દિવસ તો મેં એ ઉત્તરાયણની રજાઓ હતી એટલે એમ જ ગાડ્યા. પછી કરમસદ મેડિકલમાં ઓર્થોપેડિક વિભાગમાં ગયો અને ત્યાં ચેકઅપ કરાવ્યું તો કહ્યું કે ભાઈ કમરમાં જે મસલ્સ છે એમાં દર્દ છે. પણ એનાથી મને સંતોષ ના થયો, એટલે ફરીથી એક એમના જે એચઓડી આવે છે એમનું શરણજીતસિંહ એમનું હોય છે ઓપીડી, એટલે એમને પાસે ગયા અને એમણે કહ્યું કે તમને મુશ્કેલી નથી, પણ એક્સરે અગાઉના દિવસે જે કર્યા હતા એ જોઈને એમણે દવાઓને એવું આપ્યું. પણ એ દવાઓ મને એટલી બધી ભારે પડી કે મારું દર્દ મટવાની જગ્યાએ વધતું ગયું. પછી એ રહેવાયું નહીં, ભલે ફિઝિયોથેરાપિસ્ટ પાસે પણ રિફર કર્યો. 2-3 દિવસ ફિઝિયોથેરાપિસ્ટ પાસે પણ આમ તેમ શરીર કર્યું, પણ કંઈ બહુ રાહત ના લાગી. પછી પરમ સરનો ખૂબ જ આગ્રહ હતો મને કે દીકરા તું એક વખત જૈનાબેન પાસે આવ અને તને જોશે એટલે તને પોતાને સારું લાગશે. એટલે અમે ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જઈને આવતા હતા અને અચાનક એ રસ્તે જ નીકળ્યા, એટલે મેં મારા પપ્પાને કહ્યું કે આપણે ગાડી લઈ લો, સાહેબ પાસે જતા આવીએ. અને જૈનાબેનનો સંપર્ક થયો અને એ પહેલા દિવસે સીટિંગ આપ્યું મને. અને બીજા દિવસથી હું આવ્યો તો મારો કમરનો દુખાવો ગાયબ હતો. મને આશ્ચર્ય થયું, મારા ઘરવાળાને આશ્ચર્ય થયું કે એક જ વખત આ યોગ કર્યા અને એનાથી આટલું સારું થયું, તો એ જેટલા દિવસના સીટિંગ આવે એ આપણે કરવાના છે કમ્પલસરી. અને એ જ દિવસથી મેં દવાઓ બધી જાતે જ બંધ કરી દીધી ડૉક્ટરના કહ્યા વગર. કારણ કે મને એવું અંદરથી હતું કે આ દવાઓની હળવી અસર હોય તો આટલું બધું અસહ્ય દુખાવો ને એવું હોય. કારણ કે હું કમર પકડીને ચાલતો હતો અને ચાલી પણ ના શકાય, બેસી પણ ના શકાય, ઊંઘી પણ ના શકાય એવી સ્થિતિ હતી. એટલે મને વહેમ હતો કે આ કોઈ પ્રકારનું ઇન્ફેક્શન વગેરે ના હોય કમરને. પણ ઈશ્વર કૃપા એવું કાંઈ નહોતું અને મસ્ક્યુલર પેન ને એ બધું હતું. પણ જૈનાબેનનો આ સમયસર ઉપચાર મળ્યો મેડિકલ યોગના કારણે ઘણું બધું રાહત છે. અને આજે તો લગભગ 1 વીક થઈ ગયું એ વસ્તુને. અને દુખાવો તો છેલ્લા 4-5 દિવસથી સાવ ગાયબ છે. પેટની પણ જે રૂટીન હોય એ આવી ગયું છે અને ખૂબ સારો અનુભવાય છે. હું તો દરેકને રિક્વેસ્ટ કરું કે વગર દવાએ તમારો જો યોગ મેડિકલથી આ મળતા હોય દર્દ, તો આપણે ભલે ડૉક્ટરમાં વિશ્વાસ રાખીએ પણ સેકન્ડ ઓપિનિયન માટે અહીં આવવું જોઈએ અને આ બધું કામ એકદમ સહજ રીતે થાય છે તો એની ઉપચાર લેવો જોઈએ.